ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ. તો કોલસો અને પેટ્રોલિયમની અંદર આપણે પેટ્રોલિયમ વિશે જોતા હતા, જેની અંદર આપણે જોયું હતું કે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, અને ત્યારબાદ જોયું હતું કે પેટ્રોલિયમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોકેમિકલ્સ એટલે શું એ પણ જોયું હતું. હવે આપણે એમાં નવો પ્રશ્ન આવે છે પેટ્રોલિયમમાં જ કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા, પેટ્રોલ અને ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? તો ત્યાં આપણે એક ક્વેશ્ચન છે, પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલ અને ડીઝલ બચત કરવા શું કરવું જોઈએ? પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે શું કરવું જોઈએ? એવો ને એક બીજો પ્રશ્ન એમાં છે કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોનો વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરીશું? આપણે આગળ જોયું કે આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કીધું છે. અહીંયા છે કે આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરીશું. ઓરમાં પ્રશ્ન પૂછાઈ શકે, અથવા કરીને ઓર કરીને. તો જો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન છે, પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ પેલામાં કરવો જોઈએ રીતે વિવેકપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ એવું કીધું છે. અહીંયા આપ્યું છે કે વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, તેનો વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ? તો આન્સર જોઈએ. સિમ્પલ છે, આપણી જ વસ્તુ આપણે જ કરવાનું છે કે આપણે પેટ્રોલ અને ડીઝલ બચાવવું છે. તમે શું કરશો? તો પહેલો જ પોઈન્ટ એની અંદર લખી શકાય કે ચાલીને જઈ શકાય, ચાલીને જઈ શકાય તેવા સ્થળોએ પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ચાલીને જઈ શકાય તેવા સ્થાન પર વાહન લઈને, વાહન એટલે તો કે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનો, અહીંયા પેટ્રોલ અને ડીઝલ નથી લખ્યું, ડાયરેક્ટ લખ્યું છે તેવા સ્થાન પર વાહન લઈને અથવા તો વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ચાલીને જઈ શકાય, ચાલીને જઈ શકાય તેવા સ્થાનો ઉપર ચાલીને જવું. મેં તમને કીધું હતું કે અહીં સ્કૂલેથી 4 રસ્તા જવું છે, નિરાત 4 રસ્તા, તો તમે ચાલીને જઈ શકો કારણ કે શોર્ટ ડિસ્ટન્સ છે. પણ ના, આપણે શું કરીએ છીએ, લાઈન ફટાફટ જઈને પાછું આવવું હોય એટલે વાહન લઈને જઈએ છીએ. સમય છે નહીં એટલે ફટાફટ જઈ ન હોય એટલે વાહનોનો ઉપયોગ કરીએ. ત્યારબાદ આવે છે બને ત્યાં સુધી એક જ ઝડપે વાહન ચલાવવા. એટલે આનું મીનિંગ શું કહેવામાં આવ્યું છે કે તમે જે વાહન લઈને જાઓ છો એ વાહન ચલાવતા હોવ ત્યારે જેટલું બને ને ત્યાં સુધી તમારે
એક જ ગતિએ વાહન ચલાવો જેથી કરીને પેટ્રોલ કે ડીઝલની બચત થાય. તમે એવરેજ શબ્દ સાંભળ્યો છે. એક જ સરખી ગતિએ વાહન જતું હોય ને તો તમે વાહનને પેટ્રોલ અને ડીઝલ બચાવી શકો. આ તો શું કરે, રોડ ખાલી છે, ચલો ફાસ્ટ ગાડી ચાલી મૂકો. ટ્રાફિક છે તો વાટલી ધીમી કરે, એવું નહીં. એક જ સરખી 80ની તો 80ની સ્પીડે જ વાહન જવા જોઈએ. તો કે બને ત્યાં સુધી વાહન એક જ સ્પીડે ચલાવવું જોઈએ. બને ત્યાં સુધી વાહન એક જ સ્પીડથી ચલાવવું જોઈએ. બને ત્યાં સુધી વાહન એક જ સ્પીડથી ચલાવવું જોઈએ. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે ટ્રાફિક સિગ્નલ આગળ આપણે ઊભા છીએ. ટ્રાફિક સિગ્નલ એટલે કે સિગ્નલ આપી છે કે તમે સ્ટોપ થાઓ, તો એ જગ્યાએ આપણે ઊભા છીએ તો આપણા વાહનનું એન્જિન બંધ કરવું. કારણ કે એન્જિન ચાલુ હોય એટલે પેટ્રોલ ડીઝલ તો બળવાનું જ છે, એટલે એવા સમયે બંધ કરવું. કારણ કે તમને વોર્ન કરે જ છે. જે ટ્રાફિક ઉપર તમને જે સિગ્નલ આપેલી છે એ સિગ્નલ તમારે જવાનો સમય થાય એ પહેલા વોર્ન કરે જ છે, તો એ સમયમાં તમે ચાલુ કરી દો. એટલા સમય દરમિયાન તમારા વાહન તમારે બંધ રાખવા છે. તો કે ટ્રાફિક સિગ્નલ આગળ અથવા કોઈની રાહ જોઈને ઊભા હોઈએ, અથવા ઘણા શું કરે, કોઈ રાહ જોઈને ઊભા હોય તો એ વાહન તો ચાલુ હોય, તો કોઈની રાહ જોઈને ઊભા હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ પર કે કોઈ વ્યક્તિની રાહ જોઈને ઊભા હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. વાહનનું એન્જિન શું કરવું જોઈએ? તો કે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. ત્યારબાદ આવે છે કે લાંબા અંતરની મુસાફરી કરવાની હોય. કેવા અંતરની? તો કે લાંબા. તમારે લાંબી મુસાફરી કરવી છે, તમારે એકને જ જવાનું છે, તો એવા સમયે તમારે પોતાની પર્સનલ કાર કે પર્સનલ વાહન લઈને જવાની બદલે સરકારી વાહન જે ત્યાં જાય છે એવા સરકારી વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. તો એની અંદર શું આવે? તો કે લાંબા અંતરની એક વ્યક્તિએ મુસાફરી કરવાની હોય તો પોતાના વાહનના બદલે સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો લાંબા અંતર સુધી એક વ્યક્તિને જવા માટે. આ તો આપણે 5 જણા જવું હોય તો ગાડી લઈને જવાય, પણ એકલા જ વ્યક્તિને જવું છે, બરાબર, અંતર લોંગ છે, 400 કિલોમીટર અપ છે, તો એવી સાહસ કરાય નહીં. કારણ કે જે સાર્વજનિક વાહન છે એ પણ જવાનું જ છે, તમે પણ જવાના છો, તો એક તો તમારા પેટ્રોલ ડીઝલ બચે, બરાબર, અને તમે જઈને આવી શકો. તો એમાં પણ તકલીફ, મેડમ અમારે સમયસર પહોંચવાનું હોય, સાર્વજનિક બસ આપણને સમયસર પહોંચાડે નહીં, તમે નીકળો એવા સમયે કે જે તમે સમયસર પહોંચી જાઓ. ઓકે, તો એની અંદર નેક્સ્ટ આવે છે લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે
પોતાના વાહનના બદલે સાર્વજનિક, કયું વાહન? સાર્વજનિક. સાર્વજનિક એટલે જેમાં બધા જાય જ છે. સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. એના પછી નેક્સ્ટ આવે છે કે વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી જોઈએ. વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરવી જોઈએ. વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી એટલે શું કીધું કે આપણે આપણા વાહનોને સમયસર સર્વિસમાં મૂકવા જોઈએ. એનું કારણ છે કારણ કે ઓઇલ બદલાઈ જાય એટલે તમારું વાહન જે પેટ્રોલ વધારે પ્રમાણમાં ઉપયોગ કરતો હતો એનું પ્રમાણ ઘટે, ઓછો ઉપયોગ કરવા માટે, ધુમાડો ઓછો નીકળે, પ્રદૂષણ ના ફેલાય, બધા ફાયદા થાય. એટલે વાહનને સમયાંતરે એનો સમય થાય ત્યારે તેને એન્જિનની ચકાસણી એટલે કે સર્વિસમાં મૂકવું જોઈએ. તો આ પ્રશ્નમાં ખ્યાલ આવ્યો કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી છે. ઓકે, હવે નેક્સ્ટ જોવાનું છે ચલો તો હવે ધ્યાન આપી દઈએ. નેક્સ્ટ આવે છે પેટ્રોલિયમ પૂરું થયું. અહીંયા આપણું પેટ્રોલિયમ પૂરું. હવે આવે છે છેલ્લું કુદરતી વાયુ. કયું વાયુ? કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ. કુદરતી વાયુ. તો કુદરતી વાયુની અંદર ધ્યાન આપીએ. કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ. તો આપણે જેને સીએનજી કહીએ છીએ, સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો સીએનજી એ કુદરતી વાયુ છે, ધ્યાન આપજો. સીએનજી compressed natural gas. CNG compressed natural gas. CNG એ કુદરતી વાયુ છે. તો હવે આપણે એ કુદરતી વાયુ જોવાનું છે. આપણે આકૃતિ દોરી ત્યારે એની અંદર કુદરતી વાયુ આવી ગયું છે. વાયુ હંમેશા ઉપરની તરફ હોય. તો કુદરતી વાયુ એ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ ગણાય છે. કેમ એને ખૂબ જ અગત્યનું કીધું? તો કે કારણ કે તેને પાઇપલાઇન દ્વારા શું કરવામાં આવે છે? તો કે તેને પાઇપલાઇન દ્વારા ઘરે પહોંચાડવામાં આવે છે. અને એલપીજી તો કે એના લાલ કલરના આપણા ઘરમાં સિલિન્ડર આવે છે, બરાબર? આપણા ઘરમાં લાલ કલરના સિલિન્ડર આવે છે એ એલપીજી. અને જે યલો પાઇપમાં આપણા ઘરે ગેસ મળે છે એ સીએનજી. કયો ગેસ? સીએનજી. તો કે સીએનજી ને પાઇપો દ્વારા વહન કરાવી શકાય છે અને તેને ઘરો અને કારખાનાઓમાં પહોંચાડી શકાય છે, બરાબર? સીએનજી એક એવું બળતણ છે કે જેને ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુમાં રૂપાંતર કરેલું છે. કુદરતી વાયુને દબાણયુક્ત શું કરવામાં આવ્યું છે? તો કે દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે ઓળખવામાં આવે છે. દબાણયુક્ત કોમ્પ્રેસ્ડ એટલે દબાણપૂર્ણ, બરાબર? તો કે તેને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે ઓળખવામાં આવે છે. સીએનજી નો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે. આપણે બે તો જોયું, એક કારખાના અને ઘરોની અંદર તો થાય જ છે, પણ વિદ્યુતનું ઉત્પાદન કરવા
જવા માટે પણ સીએનજી નો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહાર અને કારખાનાઓમાં વધી ગયો છે. ક્યાં વધી ગયો છે? વાહન વ્યવહાર અને કારખાનાઓમાં વધી ગયો છે. તો આ સીએનજી બળતણને સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે. તો અહીં આપણે કહી શકીએ કે શા માટે સ્વચ્છ બળતણ કહેવામાં આવ્યું છે? તો કે સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે. સીએનજી ને શેના તરીકે? તો સીએનજી વિશે આપણે જોતા હતા. તો સીએનજી ની વાત કરીએ તો સીએનજી ને કેવું બળતણ ગણવામાં આવે છે? અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે સીએનજી સ્વચ્છ બળતણ સાથી ગણાય છે. સીએનજી સ્વચ્છ બળતણ સાથી ગણાય છે. સીએનજી ને શા માટે સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે? તો કે સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે. સીએનજી નું કેવું દહન થાય છે? તો અહીંયા લખી શકીએ સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે. સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે અને કોઈ અવશેષ બાકી રહેતા નથી. તેના દહન દરમિયાન કોઈ અવશેષ બાકી રહેતા નથી. તેનું દહન થાય ને ત્યારે કોઈ અવશેષો બાકી રહેતા નથી. સીએનજી ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. સીએનજીના ઉપયોગથી ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાય છે. તેથી તેને સ્વચ્છ બળતણ કહેવામાં શું કહેવામાં આવે છે? સ્વચ્છ બળતણ કહેવામાં આવે છે. રેડી? સીએનજી માં ખ્યાલ આવ્યો? એના પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે સીએનજી શું છે તેનો ઉપયોગ જણાવો. તો હમણાં મેં તમને કીધું સીએનજી એ દબાણપૂર્વક ભરવામાં આવતો નેચરલ ગેસ છે. તો સીએનજી એ ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ. ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે કે ઊંચા દબાણે કુદરતી વાયુ. તો સીએનજી શું છે એ જોઈએ આપણે. તો એની અંદર ધ્યાન આપો. આ ઇરેઝ કરીએ છીએ. સીએનજી એ શું છે? તેના ઉપયોગ જણાવો. તો સિમ્પલ વસ્તુ છે, આપણને ખબર છે સીએનજી શું છે તો કે દબાણપૂર્વક સંગ્રહ કરેલો વાયુ. બરાબર? તો સીએનજી વાયુ એટલે કે સીએનજી એટલે કુદરતી નેચરલ ગેસ, કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ. કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ. એટલે શું થાય? દબાણયુક્ત કુદરતી વાયુ. આ વાયુને બરાબર તો આપણને મળી ગયું સીએનજી શું છે તો કે કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ. હવે આવે છે તેનો ઉપયોગ. તો કે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આ વાયુનો ઉપયોગ પાઇપલાઇન
ઘરો કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને તેને બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે આ વાયુને શેના દ્વારા? પાઇપલાઇન. ખાસ યાદ રાખજો, પાઇપલાઇન દ્વારા ઘરો અને કારખાના સુધી પહોંચાડવામાં આવે છે. તેનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. આપણે ગેસ ચાલુ કરીએ છીએ તેનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે અને હાલ તેનો ઉપયોગ વાહનોમાં પણ બળતણ તરીકે કરવામાં આવે છે. હાલના સમયમાં તો કે હાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારમાં બળતણ તરીકે કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? હાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારમાં બળતણ તરીકે કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે હાલ તેનો ઉપયોગ? તો કે હાલ તેનો ઉપયોગ બળતણ તરીકે વાહન વ્યવહારમાં કરવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આજનો આપણો આ ભાગ પૂરો થાય છે. બીજું જે છે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું. આભાર. થેન્ક યુ.